પાલમ ગામ નજીક અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી, જેમાં ખાનગી બસે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું। ત્યારે પોલીસે ઘટના સ્થળે મોડી પહોંચતા ગામ લોકોએ હોબાળો મચાવ્યો હતો અને રસ્તા પર ચક્કાજામ કરતા ટ્રાફિક જામ સર્જાયો હતો। તો વલસાડ જિલ્લામાં યુવકની જાહેરમાં માર મારવાનો વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે 4 યુવાનો જાહેરમાં એક યુવકને ઢોર માર મારી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ગત રાત્રિ દરમિયાન જાહેરમાં એક યુવાનને માર મારતા ટોળું એકત્ર થયું હતું, પરંતુ કોઈએ પણ તે યુવાનનો બચાવ ન કર્યો। આ ઘટનાની પ્રાથમિક માહિતી અનુસાર બેચર રોડના એક જ શેરીના આ યુવાનો હતા। પ્રેમ પ્રકરણને મામલે યુવકને મારવામાં આવ્યો હતો, જોકે હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધવામાં નથી આવી। જામનગર શહેર અને જિલ્લામાં મચ્છરજન્ય રોગનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેમાં સૌથી વધારે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। જામનગર શહેરની વાત કરીએ તો ઓગસ્ટમાં 11 કેસ ડેન્ગ્યુના જોવા મળ્યા। સપ્ટેમ્બરમાં 11 ડેન્ગ્યુના કેસ પોઝિટિવ આવ્યા છે। છેલ્લા 2 મહિનામાં 16,664 લોહીના નમૂના લેવામાં આવ્યા, જેમાં 33 કેસ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે, તો 6 કેસ ઝેરી મેલેરિયાના જોવા મળ્યા। ડેન્ગ્યુના કુલ 29 કેસીસ પોઝિટિવ નોંધાયા છે। ગીર સોમનાથના માધવવાડ ગામે રૂવાડા ઉભા કરી દે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો, જેમાં સમુદ્રમાં ભરતીના કારણે આધેડો મૃતદેહ કલાકો સુધી રઝળ્યો હતો। અંતે ડાગુએ સમુદ્રના રૌદ્ર સ્વરૂપ સામે બાથ પીટીને મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડ્યો। સમુદ્રમાં ભરતીને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા। 10 કલાક સુધી મૃતદેહને ઘરમાં જ રાખી મુકાયો। અંતે લાશને સ્મશાન સુધી લઈ જવાનું નક્કી કરાયું હતું। રામાભાઈ ઓફ થઈ ગયા, તેમને સવારના થી બપોર સુધી 10 કલાક સુધી ઘરમાં રાખવા પડ્યા, કારણ કે પાણીની ભરતી એવી કે સ્મશાન યાત્રા અમારી ન નીકળી શકે એવી પોઝિશન હતી ને અમારે એમને પાણી ઉતરતાના પણ લઈ જઈ રહ્યા હતા, ત્યારે પણ પાણી એટલું ભરેલું હતું કે અમે ખુદ ડૂબી જાય એવી પરિસ્થિતિમાં અમે સ્મશાન યાત્રા કાઢી હતી। કારણ કે 10 કલાક સુધી વાસ મારવા લાગી, ડેડ બોડીમાં વાસ મારવા લાગી અને દુર્ગંધ એટલી બધી આવવા માંડી કે અમારે કાઢવા પડ્યા। અને અમારી સમસ્યા એટલી બધી મુશ્કેલી જેવી છે કે દર ચોમાસામાં અને પાણી એટલા બધા વધતા જાય છે કે અમારા ઘરો સુધી પાણી આવે